હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે 4 ચરણો અને ઓલ એસટીસીનો નિયમ શીખીશું. ઉપરાંત આ જે નિયમ છે એ નિયમની મદદથી આપણે ત્રિકોણમિતિય વિધેયોના મૂલ્યો કઈ રીતે શોધી શકાય તે પણ આજના લેક્ચરમાં શીખીશું. ઓકે દોસ્તો, શરૂઆત કરીએ આપણે. તો મેં વર્તુળના અહીંયા 4 ભાગ પાડી દીધા છે. અગાઉ પણ મેં એની ચર્ચા કરેલી છે. તો આ જે ચરણ છે એ ચરણને આપણે પહેલું ચરણ કહી દઈએ. આ ચરણને હું બીજું ચરણ કહી દઉં છું. આને હું ત્રીજું ચરણ કહી દઉં છું અને આને હું ચોથું ચરણ કહી દઉં છું. બરાબર છે. એએસટીસીનો નિયમ એટલે ઓલ સાઇન ટેન કોસનો નિયમ થશે. તો એ એટલે પહેલા ચરણની વાત કરેલી છે. તો પહેલા ચરણમાં બધા જ ત્રિકોણમિતિય વિધેયો છે એ પ્લસ છે. આપણે ખાલી 3ની જ વાત કરીશું, સાઇન કોસ અને ટેન. તો પહેલા ચરણની અંદર સાઇન કેવા છે? તો પહેલા ચરણની અંદર પેન કેમ બનશે ભાઈ? પહેલા ચરણની અંદર સાઇન પ્લસ છે. બ્લેક પેનથી ચલાવવું પડશે. તો પહેલા ચરણની અંદર એ સાઇન પ્લસ. કોસ કેવા છે? તો કોસ પણ પ્લસ છે અને ટેન કેવા છે? ટેન પણ પ્લસ છે. ઓકે, બીજા ચરણની અંદર સાઇન પ્લસ છે. બીજા ચરણની અંદર સાઇન પ્લસ છે. બાકીના જે બે વિધેય છે કોસ અને ટેન એ માઇનસ છે. કોસ અને ટેન માઇનસ છે. આવું કેમ છે મેં અગાઉના લેક્ચરની અંદર સમજાવી દીધું તમને. ત્રીજા ચરણની અંદર ટેન પ્લસ છે. બાકીના જે બે વિધેય છે કયા કયા? સાઇન અને કોસ એ માઇનસ થશે. ઓકે, ચોથા ચરણની અંદર કોસ પ્લસ છે. બાકીના જે બે વિધેય છે કયા? સાઇન અને ટેન નેગેટિવ છે. ઓકે, આપણને ખબર જ છે. આને હું 0 ડિગ્રી કહી દઉં. ઓકે, આને આપણે 90 ડિગ્રી કહી શકીએ. આને હું 180 ડિગ્રી, આને હું 270 ડિગ્રી અને 0 અથવા અહીંયા હું લખી શકું, અહીંયા લખી નાખું 360 ડિગ્રી. ઓકે દોસ્તો, હવે આને આપણે રેડિયનમાં લખીએ તો 90 ડિગ્રી એટલે થશે π/2. 180 ડિગ્રી એટલે થશે પાઈ. 270 એટલે થશે 3π/2. 360 એટલે થશે 2π. ઓકે દોસ્તો, હવે જો ધ્યાન આપો, આના આધારે આપણે પહેલું કોષ્ટક બનાવીએ. અહીંયા હું લખું વિધેય અને અહીંયા હું લખું ચર. ઓકે, ચરણની અંદર પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. વિધેયની અંદર આપણે લઈ લઈએ સાઇન, કોસ અને ટેન. સાઇન, કોસ, ટેન. ઓકે, હવે તમારે મને જવાબ આપવાનો છે. પહેલા ચરણની અંદર સાઇન કેવા? તો પહેલા ચરણની અંદર સાઇન છે પ્લસ. બીજા ચરણમાં પણ સાઇન છે પ્લસ. ત્રીજા ચરણમાં સાઇન કેવા છે ખબર જ છે તમને? ત્રીજા ચરણમાં સાઇન કેવા છે જુઓ અહીંયા. ત્રીજા ચરણમાં સાઇન માઇનસ. ચોથા ચરણમાં સાઇન કેવા છે? માઇનસ છે. કોસની વાત કરીએ તો કોસ પહેલા ચરણમાં કેવા છે? તો કોસ પહેલા ચરણમાં પ્લસ છે. બીજા ચરણમાં કેવા છે? બીજા ચરણમાં માઇનસ છે. ત્રીજા ચરણમાં કેવા છે? માઇનસ છે. ચોથા ચરણમાં કેવા છે? પ્લસ છે. ઓકે, ટેન પહેલા ચરણમાં કેવા છે? તો ટેન પહેલા ચરણમાં પ્લસ છે. બીજા ચરણમાં માઇનસ છે. ત્રીજા ચરણમાં પ્લસ છે. ચોથા ચરણની અંદર માઇનસ. ઓકે દોસ્તો, હવે પહેલું જે ચરણ છે એ ક્યાંથી ક્યાં સુધીનું કહેવાય? બીજું ચરણ કઈ રીતે ઓળખી શકાય? ત્રીજા ચરણને આપણે કઈ રીતે ઓળખી શકાય? અને ચોથા ચરણને આપણે કઈ રીતે ઓળખી શકાય એની આપણે વાત કરીએ. સમજો ખાસ. ધારો કે હું અહીંયા ઊભો છું 2π ઉપર, બરોબર છે. હું તમને 2π પ્લસ થીટા કહું એટલે
ચલો 360 ડિગ્રી છે, એની અંદર 10 ઉમેરવાના કહું તો કેટલા થાય? 370 થાય. કેટલા થાય? 370. એટલે હું અહીંયા પહોંચું 360ની અંદર હું 10 ડિગ્રી, 20 ડિગ્રી, 30 ડિગ્રી, 40 ડિગ્રી ઉમેરું એટલે હું અહીંયા પહોંચીશ એ આ ચરણમાં, પહેલા ચરણમાં. એટલે 2π પ્લસ થીટા હું તમને કહું, 2π પ્લસ થીટા. તો 2π અહીંયા આપણે ઊભા છીએ, પ્લસ થીટા એટલે તમારે આગળ જવાનું, પ્લસ એટલે ક્યાં જવાનું? આગળ. 2π પ્લસ થીટા એટલે તમારે જવાનું આગળ જવાનું. તો ધ્યાન આપજો. તો 2π પ્લસ થીટા, 2π પ્લસ થીટા એટલે 2π પ્લસ થીટા એટલે આપણે આગળ ગયા. ઓકે, અહીંયા સુધી જવાનું. તો 2π પ્લસ થીટા એટલે પહેલું ચરણ છે. ઓકે, હવે આપણે અહીંયા π/2 ઉપર ઊભા છે. હું તમને કહું π/2 માઇનસ થીટા. તો π/2 માઇનસ થીટા, તો માઇનસ એટલે તમારે પાછળ જોવાનું, π/2 ઉપર આવી જવાનું, માઇનસ એટલે પાછળ જોવાનું. તો પાછળ જુઓ તમે, અહીંથી પાછળ જુઓ, બરાબર. તો કયું ચરણ આવે છે? પહેલું ચરણ આવે છે. તો એને આપણે આ રીતે પણ ઓળખી શકીએ, π/2 માઇનસ થીટા. આપણે પાછા આવ્યા એટલે હું આ બાજુ એરો કરું છું. હવે π/2 પ્લસ થીટા કહું, π/2 પ્લસ થીટા કયું ચરણ તમારે નક્કી કરવાનું. તો π/2 એટલે અહીંયા થાય, પ્લસ એટલે આગળ આવશે એટલે તમારે આગળ જવાનું, પ્લસ એટલે આગળ, માઇનસ એટલે પાછળ, બરાબર. તો π/2 પ્લસ એટલે π/2 ઉપર આવી જવાનું, પ્લસ એટલે અહીંથી આગળ જવાનું. તો અહીંથી આગળ જઈએ આ રીતે. તો આ થશે π/2 પ્લસ થીટા, આગળ ગયા અહીંયા સુધી એટલે આ બીજું ચરણ થયું, બરાબર છે. હવે હું તમને કહું પાઈ માઇનસ થીટા, પાઈ માઇનસ થીટા. તો પાઈ ઉપર આવી જવાનું, માઇનસ એટલે પાઈથી ક્યાં જોવાનું? પાછળ જોવાનું અથવા પાછળ જવાનું. તો આ પાઈ માઇનસ થીટા, પાઈ માઇનસ થીટા પાછળ ગયા એટલે કયું ચરણ મળ્યું? બીજું ચરણ મળ્યું. હવે હું તમને કહું પાઈ પ્લસ થીટા, પાઈ પ્લસ એટલે પાઈ ઉપર તો આવી જવાનું, પ્લસ પ્લસ એટલે ક્યાં જઈશું? આગળ જઈશું અથવા આગળ જોવાનું આપણે. તો અહીંથી આપણે પાઈ પ્લસ થીટા. ઓકે, તો પાઈ પ્લસ થીટા આપણને કયું ચરણ મળે છે? તો પાઈ પ્લસ થીટા આપણને ત્રીજું ચરણ મળે છે. હવે હું તમને કહું 3π/2 માઇનસ થીટા. તો 3π/2 માઇનસ થીટા એટલે 3π/2 ઉપર આવી જવાનું. હવે માઇનસ એટલે ક્યાં જવાનું? પાછળ જવાનું. ઓકે, તો 3π/2 માઇનસ છે એટલે હું પાછળ જઉં છું. તો 3π/2 માઇનસ થીટા એટલે પાછળ ગયા તોય આપણને કયું ચરણ મળ્યું? ત્રીજું ચરણ મળી ગયું. ઓકે, હું તમને કહું 3π/2 પ્લસ થીટા, 3π/2 પ્લસ પ્લસ એટલે અહીંથી આપણે ક્યાં જઈશું? આગળ જઈશું. તો 3π/2 પ્લસ થીટા કયું ચરણ મળે છે? ચોથું ચરણ મળે છે. હું તમને કહું 2π માઇનસ થીટા. તો 2π થી આપણે પાછળ આવીશું, 2π માઇનસ થીટા, બરોબર. પાછળ આવે કયું ચરણ મળ્યું? ચોથું ચરણ મળ્યું. હવે એકદમ સિમ્પલ તમને કહું છું, 0 થી 90 ની વચ્ચે એટલે પહેલું ચરણ 90 થી 180 ની વચ્ચે, બીજું ચરણ 180 થી 270 ની વચ્ચે, ત્રીજું ચરણ 270 થી 360 ની વચ્ચે, ચોથું ચરણ હું તમને કહું 150. કયું ચરણ આવશે? 150 ડિગ્રી, બરાબર. 150 ડિગ્રી કયું ચરણ? તો 150 અહીંયા ક્યાંક જવાનું એટલે કયું ચરણ થાય? બીજું ચરણ થાય. હું તમને કહું 330. તો 330, 270 અને 360 ની વચ્ચે આવે કયું ચરણ થાય? ચોથું ચરણ થાય. હું તમને કહું 60. તો 60 ક્યાં આવે? 0 અને 90 ની વચ્ચે આવે કયું ચરણ થાય? પહેલું ચરણ થાય. હું તમને કહું 210. 210 ક્યાં આવે? 180 અને 270 ની વચ્ચે આવે તો કયું ચરણ થાય? ત્રીજું ચરણ થાય. ઓકે, તો પહેલું ચરણ આપણે બે રીતે નક્કી કરીશું. એક તો 2π પ્લસ થીટા, 2π પ્લસ થીટા એટલે પહેલું ચરણ. હવે 2π રેડિયન એટલે કેટલા કહેવાય? 360 ડિગ્રી પ્લસ થીટા એટલે પહેલું ચરણ કહેવાય. બીજી રીતે કહીએ તો π/2 માઇનસ થીટા, π/2 માઇનસ થીટા. π/2 રેડિયન એટલે કેટલા લખાય? 90 ડિગ્રી માઇનસ થીટા. હું બંને રીતે લખું છું, રેડિયનમાં લખું છું, ડિગ્રીમાં લખું છું એટલે ખબર પડે, બરોબર છે. તો 2π પ્લસ થીટા અથવા π/2 માઇનસ થીટા કયું ચરણ? પહેલું ચરણ. હવે તમે લખાવો, ચલો બીજું ચરણ એટલે આપણે કઈ રીતે કહી શકીએ? તો બીજું ચરણ એટલે π/2 પ્લસ થીટા અથવા π માઇનસ થીટા એટલે બીજું ચરણ થશે. તો π/2 પ્લસ થીટા એટલે 90 ડિગ્રી પ્લસ થીટા, અથવા કઈ રીતે
અથવા થશે પાઈ માઇનસ થીટા. એને હું ડિગ્રીમાં લખું તો 180 ડિગ્રી માઇનસ થીટા. હું દોસ્તો અહીંયા બંને રીતે લખું છું, ખાસ ધ્યાન રાખજો. રેડિયનમાં લખું છું અને ડિગ્રીમાં લખું છું એટલે તમને ખબર પડે. તો 90 પ્લસ થીટા બીજું ચરણ અથવા 180 માઇનસ થીટા બીજું ચરણ થશે. ચલો હવે આપણે ત્રીજા ચરણમાં જઈએ. તો ત્રીજા ચરણમાં કઈ રીતે લખાશે? તો અહીંથી આપણે ત્રીજું ચરણ નક્કી કરું તો પાઈ પ્લસ થીટા અથવા 3π/2 માઇનસ થીટા એટલે ત્રીજું ચરણ. તો પાઈ પ્લસ થીટા એને આપણે લખવું હોય તો આ રીતે લખી શકીએ 180 ડિગ્રી પ્લસ થીટા. 180 ડિગ્રી પ્લસ બધી પેનો બંધ થઈ ગઈ યાર, હદ થઈ ગઈ યાર. 180 ડિગ્રી પ્લસ લો યાર બધી પેનો બંધ જ આવી છે. 180 ડિગ્રી પ્લસ થીટા અથવા બીજી રીતે લખવું હોય તો 3π/2 રેડિયન માઇનસ થીટા. આને આપણે ડિગ્રીમાં લખીએ તો 270 ડિગ્રી માઇનસ થીટા. ચલો ચોથું ચરણ તો 3π/2 પ્લસ થીટા અથવા 2π માઇનસ થીટા. તો 3π/2 માઇનસ થીટા એટલે કે કઈ રીતે લખાશે ડિગ્રીમાં? 270 ડિગ્રી ઓછા થીટા થશે. બીજી કઈ રીતે લખાશે? 2π માઇનસ થીટા એટલે 360 ડિગ્રી માઇનસ થીટા. ઓકે, ખબર પડે કે ના પડે? આપણે ચરણ કયા ચરણમાં છીએ? બરોબર છે, 150 કહું તો ખબર પડી ગઈ ને કયા ચરણમાં? બીજા ચરણમાં થશે. ઓકે દોસ્તો, હવે બીજી એક વસ્તુ આપણે જોઈએ કે વિધેય ક્યારે બદલાય. વિધેય ક્યારે બદલાય ચરણમાં ખ્યાલ આવી ગયો આપણને. હવે આપણે જોઈએ વિધેય ક્યારે બદલાય. આ ખાસ યાદ રાખજો, આમાં જ લોચા વાગશે તમારા. તો વિધેય ક્યારે બદલાય? તો π/2 એટલે કે 90 ડિગ્રી હોય. π/2 એટલે કે 90 ડિગ્રી હોય કે 3π/2 એટલે કે 270 ડિગ્રી હોય ત્યારે વિધેય બદલાય. હોય ત્યારે વિધેય બદલાશે. ક્યારે બદલાશે? જ્યારે π/2 કે 3π/2 હોય અથવા 90 ડિગ્રી કે 270 ડિગ્રી હોય ત્યારે વિધેય બદલાશે. ક્યારે નહીં બદલાય? તો પાઈ રેડિયન એટલે કે કેટલા? 180 ડિગ્રી કે 2π એટલે કે 360 ડિગ્રી હોય ત્યારે વિધેય બદલાય નહીં અથવા બદલાશે નહીં. ઓકે, ખ્યાલ આવી ગયો? ક્યારે વિધેય બદલાશે? π/2 કે 3π/2 હોય તો વિધેય બદલાય. પાઈ કે 2π હોય તો વિધેય બદલાશે નહીં. ચલો આ જ વસ્તુ આપણે બીજી રીતે લખીએ. ધારો કે π/2 રેડિયન અથવા હું એને લખું તો 90 ડિગ્રી છે. હવે વિધેય કઈ રીતે બદલાશે? તો સમજો, સાઇન હોય તો એનું કોસ થઈ જશે. સાઇન હોય તો એનું કોસ થઈ જશે. કોસ હોય તો એનું સાઇન થઈ જશે. બરોબર છે. ટેન હોય તો એનું કોટ થઈ જશે અને કોટ હોય તો એનું શું થઈ જશે? ટેન થઈ જશે. પણ પાઈ રેડિયન હોય, પાઈ રેડિયન એટલે કેટલા ડિગ્રી થશે? આ અથવા લખું છું ભાઈ, બીજું કંઈ સમજતા નહીં. 180 ડિગ્રી થાય. તો પાઈ કે 2π હોય ત્યારે વિધેય બદલાય નહીં. તો વિધેય બદલાય નહીં તો સાઇનનું સાઇન જ રહે. સાઇનનું શું રહે? સાઇન રહેશે. ઓકે, કોસ હોય તો કોસનું કોસ જ રહેશે. વિધેય બદલાશે નહીં. જો ટેન હોય તો ટેનનું પણ ટેન જ રહેશે. ઓકે, હવે ધારો કે 3π/2 આપણી જોડે 3π/2 રેડિયન અથવા એને આપણે લખીએ ડિગ્રીમાં 270 ડિગ્રી. તો મેં તમને કીધું 3π/2 હોય તો વિધેય બદલાય. વિધેય બદલાય એટલે શું થશે? તો સાઇનનું શું થઈ જશે? કોસ. અથવા કોસનું શું થશે? સાઇન. ટેન હોય તો ટેનનું કોટ થઈ જશે અને કોટ હશે તો એનું ટેન થઈ જશે. હવે 2π રેડિયન અથવા 360 ડિગ્રી હોય તો 2π રેડિયન અથવા 360 ડિગ્રી હોય તો વિધેય બદલાશે? નહીં બદલાય. તો સાઇનનું સાઇન જ રહેશે. ઓકે, કોસનું કોસ જ રહેશે અને ટેનનું ટેન જ રહેશે. ઓકે, હવે આ બધી જ વસ્તુઓમાં જો હમણાં તમને ખબર પડશે. ધારો કે મારે સાઇન 150 ની વેલ્યુ શોધવી છે.
sin 150ની। તો પહેલાં તો તમારે શું નક્કી કરવાનું? ચરણ નક્કી કરવાનું। હું તમને અહીંયા સ્ટેપ લખાવું છું, ધ્યાન આપજો। પહેલાં આપણે શું નક્કી કરીશું? યાદ રાખજો હો, આપણે ચરણ નક્કી કરીશું। ચરણ નક્કી કરીશું સૌથી પહેલાં। આની આપણે વેલ્યુ શોધવી હોય તો પછી આપણે શું કરીશું કે આપેલ વિધેય આપેલ ચરણની અંદર આપેલ ચરણમાં પ્લસ છે કે માઇનસ તે નક્કી કરીશું। ઓકે, આપણું વિધેય આપેલ ચરણમાં પ્લસ છે કે માઇનસ તે નક્કી કરીશું। ત્રીજું, વિધેય બદલાશે કે નહીં બદલાય? વિધેય બદલાશે કે નહીં બદલાય તે નક્કી કરીશું। ઓકે, 3 વસ્તુ ધ્યાન રાખવાની જ। સૌથી પહેલાં ચરણ નક્કી કરીશું, આપેલ વિધેય આપેલ ચરણમાં પોઝિટિવ છે કે નેગેટિવ તે નક્કી કરીશું, વિધેય બદલાશે કે નહીં બદલાય તે નક્કી કરીશું। હવે જો ધ્યાન આપજો, આ sin 150 છે ને એને આપણે 2 રીતે લખી શકીએ છીએ, બરાબર છે। હવે એને 2 રીતે લખવા માટે તમારે સરવાળો કે બાદબાકી કોની જોડે કરવાનો? તો તમારે સરવાળો કે બાદબાકી 90 સાથે કરવાનો, 180 સાથે કરવાનો, 270 સાથે કરવાનો, 360 સાથે કરવાનો। આ 4 વેલ્યુ સાથે જ સરવાળો બાદબાકી કરવાનો, બરાબર છે। કઈ 4 વેલ્યુ? 90, 180, 270, 360। તો આ sin 150 ને લખું તો હું સાઇનમાં કેટલા ઉમેરું? સોરી, આ સાઇન તો હું લખી નાખું। હવે મેં તમને કીધું કે જે પણ સરવાળો બાદબાકી કરવો છે એ તમારે આ 90, 180, 270, 360ને ધ્યાનમાં લઈને કરવાનું, બરાબર છે। તો હું 90 લઈ લઉં, તો 90માં હું કેટલા ઉમેરું તો મને 150 મળશે। તો 90 ડિગ્રીમાં હું 60 ડિગ્રી જો ઉમેરું તો મને 150 મળશે, બરાબર। તો આ 150 છે, બરાબર છે। 150ને મેં કઈ રીતે લખ્યા સમજો, તો 150 ડિગ્રી એને મેં આ રીતે લખ્યા 90 ડિગ્રી પ્લસ 60 ડિગ્રી। મેં તમને કીધું જે પણ સરવાળો બાદબાકી કરવાનો છે એમાં 4 જ વેલ્યુ 90, 180, 270, 360 જ આવી જોઈએ। બીજી રીત કઈ રીતે લખાય 150ને? તો હું આ રીતે લખી શકું 180 ડિગ્રી માઇનસ 30 ડિગ્રી। લખાય કે ના લખાય? લખાય, બરાબર છે। પહેલાં આપણે આ જોઈ લઈએ। હવે મેં તમને કીધું કે સૌથી પહેલાં આપણે ચરણ નક્કી કરીશું, એટલે આપેલ વિધેય કયા ચરણમાં છે તે નક્કી કરીશું આપણે, બરાબર છે। હવે 150 એટલે ના ખબર પડે તો આપણે અહીંયા જોઈએ 90 પ્લસ 60। ઓકે, હવે 90 પ્લસ 60 ક્યાં ગયું? યસ, 90 પ્લસ થીટા। 90 પ્લસ થીટા કયું ચરણ છે? બીજું ચરણ છે। અને આમાંય ખબર પડી જાય કે 90 થી 180ની વચ્ચે 150 આવે એટલે બીજું ચરણ છે। ચલો, નક્કી થઈ ગયું, બીજું ચરણ છે। હવે આપણું વિધેય બીજા ચરણમાં પોઝિટિવ છે કે નેગેટિવ તે નક્કી કરો। હવે આપણું વિધેય કયું છે? સાઇન। ચરણ કયું છે? બીજું। ઓકે, આપણું વિધેય છે સાઇન, ચરણ છે બીજું। તો સાઇન બીજા ચરણમાં કેવા છે? તો સાઇન બીજા ચરણમાં પ્લસ છે, એટલે હું અહીંયા પ્લસ મૂકી દઉં, સાઇન। હવે ત્રીજી જ વસ્તુ, વિધેય બદલાશે કે નહીં બદલાય? તો વિધેય ક્યારે બદલાય? તો મેં તમને કીધું કે π/2 અથવા 3π/2 અથવા 90 ડિગ્રી કે 270 ડિગ્રી હોય ત્યારે વિધેય બદલાય। તો અહીંયા 90 છે તો વિધેય બદલાશે, સાઇનનું શું થઈ જશે? કોસ થઈ જશે। સાઇનનું શું થઈ જશે? કોસ થઈ જશે। હવે કોસ સાથે શું લખવાનું છે? તો કોસ સાથે આપણે લખીશું 60, 90 લખીશું નહીં, કોસ 60। ઓકે, 2 મિનિટ, ભૂલ થઈ થોડી। પહેલાં આપણે નક્કી કર્યું કે કયું ચરણ છે? તો બીજું ચરણ છે। બીજા ચરણમાં સાઇન કેવા? તો બીજા ચરણમાં સાઇન પ્લસ છે, બરાબર છે। હવે આપણે નક્કી કરીશું કે વિધેય બદલાશે કે નહીં બદલાય। તો 90 ડિગ્રી છે એટલે વિધેય બદલાશે, એટલે અહીંયા લખાશે કોસ। 90 લખીશું નહીં, આપણે લખીશું કોસ 60। ઓકે, હવે કોસ 60ની વેલ્યુ કેટલી થાય? યાદ કરો, કોસ 60ની વેલ્યુ કેટલી થાય? તો કોસ 60ની વેલ્યુ થાય 1/2। તો આપણને જવાબ મળી ગયો અહીંયા 1/2 જવાબ મળી ગયો। હવે આપણે બીજી રીતે ચેક કરીએ, અહીંયા ધ્યાન આપજો। હું આને આ રીતે લખી શકું, સાઇન 180 ડિગ્રી માઇનસ 30 ડિગ્રી। લખાય કે ના લખાય સાહેબ? લખાય,
બરોબર છે। હવે સૌથી પહેલા કયું ચરણ તો ખબર છે, બીજું ચરણ। બીજા ચરણમાં સાઇન કેવા છે, પ્લસ છે। આ વખતે વિધેય બદલાશે કે નહીં બદલાય તો જુઓ અહીંયા પાઈ કે 180 ડિગ્રી હોય તો વિધેય બદલાશે નહીં, એટલે વિધેય એનું એ જ રાખીશું। કયું? સાઇનનું સાઇન। સાહેબ અહીંયા કેમ બદલાઈ ગયું? કારણ કે અહીંયા 90 ડિગ્રી હતું એટલે સાઇનનું થઈ ગયું કોસ, અને આપણે લેવાનો આ એંગલ બરોબર છે 60 ડિગ્રી। ઓકે, વિધેય બદલી ગયું, આપણે તો આ એંગલ લેવાનો sin 30 લેવાનો। sin 30 ની વેલ્યુ કેટલી થાય? sin 30 ની વેલ્યુ થાય 1/2 થાય। ઓકે, તો આ રીતે આપણે આનો ઉપયોગ કરીને ASTC નો નિયમ કરીને આવા કોઈ પણ ત્રિકોણમિતિય વિધિની વેલ્યુ શોધી શકીએ છીએ। ઓકે, પહેલા આટલું જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ જઈએ। હવે આગળ જઈએ છીએ એને પહેલા ખાસ સમજી લેજો। ઓકે, ચરણ નક્કી કરતા આવડી ગયું। વિધેય ક્યારે બદલાય? π/2 કે 3π/2? બરોબર છે, તો વિધેય બદલાય। પાઈ કે 2π હોય ત્યારે વિધેય બદલાય નહીં। ડિગ્રીમાં આપણે જોઈએ તો 90 ડિગ્રી કે 270 ડિગ્રી હોય ત્યારે વિધેય બદલાય, પણ 180 ડિગ્રી કે 360 ડિગ્રી હોય તો વિધેય બદલાશે નહીં। ઓકે, જ્યારે વિધેય બદલાય ત્યારે સાઇનનું કોસ થાય, કોસનું સાઇન થાય, ટેનનું કોટ થાય, કોટનું ટેન થાય। ચલો, જે વિદ્યાર્થીનો હવે જે પણ કન્ફ્યુઝન છે એ બધા કન્ફ્યુઝન દૂર થઈ જશે, ધ્યાન આપો। ચલો, સાઇન 2π + θ એને આપણે લખવું હોય તો કઈ રીતે લખી શકાય? તો આપણે 3 સ્ટેપ ધ્યાન રાખીશું। સૌથી પહેલા આપણે ચરણ નક્કી કરવું, પછી વિધેય આપેલ ચરણમાં પ્લસ છે કે માઇનસ તે નક્કી કરવું, ત્રીજું સ્ટેપ વિધેય બદલાશે કે નહીં। ઓકે, હવે 2π + θ, તો 2π + θ, 2π પ્લસ એટલે 2π ઉપર ઊભા રહેવાનું, પ્લસ એટલે આગળ જવાનું, બરોબર છે। કયું ચરણ? પહેલું ચરણ। પહેલા ચરણની અંદર સાઇન કેવા? તો પહેલા ચરણની અંદર સાઇન થઈ જશે પ્લસ, એટલે હું અહીંયા પ્લસ સાઇન મૂકી દઈશ, બરોબર છે। હવે ત્રીજું સ્ટેપ, વિધેય બદલાશે કે નહીં? તો વિધેય ક્યારે બદલાય? તો π/2 કે 3π/2 હોય તો વિધેય બદલાય, પાઈ કે 2π હોય તો વિધેય બદલાશે નહીં। તો અહીંયા શું છે? 2π, વિધેય બદલાશે નહીં એટલે આપણે અહીંયા લખી નાખીશું sin θ। ઓકે, ડાયરેક્ટ sin θ। ચલો, હું આ એક વેલ્યુ લઈ લઉં, tan π - θ। વિચારો કયું ચરણ છે? પાઈ, એટલે આપણે અહીંયા આવી ગયા પાઈ। હવે માઇનસ એટલે ક્યાં જોવાનું? પાછળ, અથવા ક્યાં જવાનું? પાછળ જવાનું, અથવા પાછળ જોવાનું, બરોબર છે। પાઈ ઉપર ઊભા રહીને માઇનસ એટલે પાછળ જોવાનું। કયું ચરણ મળ્યું? બીજું ચરણ। ચરણ નક્કી થઈ ગયું, બીજું ચરણ। બીજા ચરણમાં આ જે ટેન છે, જે વિધેય હોય ને એનું જોવાનું કે પ્લસ છે કે માઇનસ। હવે બીજા ચરણમાં ટેન કેવા? તો બીજા ચરણની અંદર ટેન કેવા થશે? માઇનસ। હું અહીંયા લખી નાખું, પહેલા ચરણમાં સાઇન પ્લસ, કોસ પ્લસ, બરોબર છે, ટેન પ્લસ। બીજા ચરણની અંદર સાઇન પ્લસ, બાકીના બધા નેગેટિવ, અહીંયા ટેન પ્લસ થશે, અહીંયા કોસ પ્લસ થશે। ફરી અહીંયા પાઈ - θ, પાઈ ઉપર ઊભા રહ્યા, માઇનસ એટલે આપણે પાછળ જોઈશું બીજું ચરણ। બીજા ચરણમાં ટેન કહેવાય, બીજા ચરણની અંદર ટેન માઇનસ છે। વિધેય બદલાશે, પાઈ કે 2π હોય વિધેય બદલાશે નહીં, એટલે આપણે અહીંયા લખીશું -tan θ। ચલો, અહીંયા આવી જાઓ, cos π + θ, cos π + θ, પહેલા જોવાનું પાઈ પ્લસ θ, તો પાઈ ઉપર આવી ગયા। હવે પ્લસ એટલે ક્યાં જોવાનું? આગળ, પાઈ પ્લસ એટલે આગળ। કયું ચરણ મળ્યું? ત્રીજું ચરણ। ઓકે, ત્રીજા ચરણમાં જે કોસ છે એ કેવા છે? તો ત્રીજા ચરણની અંદર કોસ નેગેટિવ છે, વિધેય બદલાશે, પાઈ કે 2π હોય તો વિધેય બદલાશે નહીં, એટલે -cos θ થાય। ચલો, હવે આપણે આ લઈએ, tan π/2 - θ, tan π/2 - θ। તો પહેલા ચરણ નક્કી કરીએ કે tan કયા ચરણમાં છે, બરોબર છે। tan કયા ચરણમાં છે? તો π/2 - θ, π/2 ઉપર આવી જાઉં। હવે π/2 માઇનસ એટલે પાછળ જોવાનું, તો હું પાછળ જોઉં, π/2 માઇનસ, તો પાછળ કયું ચરણ આવે છે? π/2 થી પાછળ કયું ચરણ આવે છે? પહેલું ચરણ। આગળ કયું ચરણ આવે છે? બીજું ચરણ। તો tan કયા ચરણમાં છે? પહેલા ચરણમાં, તો ઓલ ઇઝ વેલ છે એટલે પ્લસ થઈ જશે। ઓકે, વિધેય બદલાશે કે નહીં બદલાય? વિધેય ક્યારે બદલાય? π/2 કે 3π/2 હોય ત્યારે વિધેય બદલાશે, એટલે tan નું શું થઈ જશે? અહીંયા tan નું થઈ જશે cot θ। ઓકે, tan નું થઈ જશે અહીંયા cot θ થઈ જશે, ક્લિયર। ચલો, અહીંયા લઈએ sin 2π - θ, આપણે લઈ લઈએ।
તો સાઇન 2 માઇનસ થીટા. તો સાઇન કયા ચરણમાં છે કેવી રીતે ખબર પડશે? 2 માઇનસ થીટા. તો 2 એટલે હું અહીંયા આવી જાઉં, માઇનસ એટલે પાછળ જોઉં. કયું ચરણ મળ્યું? ચોથા ચરણ. ચોથા ચરણમાં સાઇન કેવા છે? માઇનસ. વિધેય બદલાશે 2 વિધેય બદલાશે નહીં, એટલે આપણે લખી શકીએ સાઇન થીટા. તો સાઇન 2 માઇનસ થીટા તો આપણે શું લખી શકીએ? માઇનસ સાઇન થીટા આપણે લખી શકીએ. ચલો હવે અહીંયા આવી જાઓ પાછળ. tan 2 પ્લસ થીટા. 2 પ્લસ થીટા. tan કયા ચરણમાં છે? અહીંથી ખબર પડશે 2 પ્લસ થીટા. તો 2 પ્લસ થીટા કયું ચરણ? પહેલા ચરણમાં tan પ્લસ વિધેય બદલાશે. 2 હોય તો વિધેય બદલાશે નહીં, એટલે tan થીટા આપણે લખી શકીએ. ચલો હવે ક્યાં આવીએ? અહીંયા આવી જઈએ. sin π/2 પ્લસ થીટા. તો સાઇન કયા ચરણમાં છે? અહીંથી ખબર પડશે π/2 પ્લસ થીટા. π/2 પ્લસ બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન કેવા? બીજા ચરણમાં સાઇન પ્લસ. બોલો વિધેય બદલાશે કે નહીં? હા સાહેબ, π/2 છે, વિધેય બદલાશે. તો π/2 તો સાઇનનું શું થઈ જશે? કોસ થઈ જશે, એટલે અહીંયા આપણને મળશે કોસ થીટા. ચલો અહીંયા આવી જાઓ. cos 3π/2 માઇનસ થીટા. કોસ કયા ચરણમાં છે? અહીંથી ખબર પડશે 3π/2 માઇનસ થીટા. 3π/2 માઇનસ પીછે આવુંગા ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં કોસ કેવા છે? માઇનસ છે, વિધેય બદલાશે. હા સાહેબ, 3π/2 હોય તો વિધેય બદલાય, તો કોસનું શું થઈ જશે? સાઇન થઈ જશે, એટલે માઇનસ સાઇન થીટા થશે. ઓકે, હવે ક્યાં જઈએ? અહીંયા આવી જાઓ. અહીંયા આપણે કે વેલ્યુ શોધી નથી. હવે જો tan 3π/2 પ્લસ થીટા. tan કયા ચરણમાં? અહીંથી ખબર પડશે 3π/2 પ્લસ થીટા. તો 3π/2 પ્લસ 3π/2 પ્લસ એટલે આગળ જવાનું. આગળ જો તો કયું ચરણ? ચોથું ચરણ. ચોથા ચરણમાં tan કેવા? માઇનસ. વિધેય બદલાશે. યસ સર, tan 3π/2 છે, વિધેય બદલાઈ જશે. tan નું શું થઈ જશે? કોટ થીટા. આ થીટા લખીશું. ઓકે, બીજી વેલ્યુ આપણે જોઈએ અહીંયા. તો tan π/2 પ્લસ થીટા. tan કયા ચરણમાં છે? tan કયા ચરણમાં છે? તો π/2 પ્લસ કયા ચરણમાં? બીજા ચરણમાં. બીજા ચરણમાં tan કેવા? માઇનસ π/2, વિધેય બદલાશે. તો tan નું શું લખાશે? કોટ થીટા લખાશે. એ જ રીતે અહીંયા જુઓ. ચલો, sin 3π/2 માઇનસ થીટા. sin 3π/2 માઇનસ થીટા. sin કયા ચરણમાં છે? તો 3π/2 માઇનસ કયા ચરણમાં? ત્રીજા ચરણમાં. કેવા? માઇનસ. વિધેય બદલાશે. યસ, 3π/2 છે, વિધેય બદલાશે. sin નું શું થશે? cos થીટા થશે. ચલો હવે અહીંયા આવી જાઓ. તમે તમારી જાતે નક્કી કરજો. હું થોડુંક સ્લોલી થઈ જાઉં. sin π માઇનસ થીટા. વિચારો તમે શું થશે? પહેલાં તમારે શું નક્કી કરવાનું? સાઇન કયા ચરણમાં છે? અહીંથી ખબર પડે પાઈ માઇનસ થીટા. પાઈ માઇનસ પીછો જઈશ. કયા ચરણમાં? બીજા ચરણમાં. બીજા ચરણમાં સાઇન કેવા? તો બીજા ચરણમાં સાઇન પ્લસ. વિધેય બદલાશે સાહેબ. પાઈ 2π હોય, વિધેય ના બદલાય, એટલે અહીંયા શું આવશે? સાઇન થીટા આવશે. ચલો અહીંયા આવીએ. પાઈ પ્લસ થીટા. તો પાઈ પ્લસ થીટા. સાઇન કયા ચરણમાં? ત્રીજા ચરણમાં. ત્રીજા ચરણમાં કેવા થશે? માઇનસ. વિધેય બદલાશે નહીં, બદલાય, તો માઇનસ સાઇન થીટા. ઓકે, હવે અહીંયા આવી જઈએ. ચલો આ બતાવી દઈએ બધું ફટાફટ. cos 2π માઇનસ થીટા. 2π cos કયા ચરણમાં છે? 2π માઇનસ થીટા. ચોથા ચરણમાં. ચોથા ચરણમાં cos કેવા? પ્લસ. ઓકે, વિધેય બદલાશે નહીં, બદલાય, કારણ કે 2π છે, એટલે cos થીટા જ આવશે. tan 2π માઇનસ થીટા. 2π માઇનસ થીટા કયા ચરણમાં છે? તો ચોથા ચરણમાં. ચોથા ચરણમાં tan કેવા? માઇનસ. વિધેય બદલાશે, વિધેય નહીં બદલાય, tan ના tan રહેશે. ઓકે, અહીંયા આવી જાઓ. tan π પ્લસ થીટા. tan π પ્લસ થીટા. tan કયા ચરણમાં છે? પાઈ પ્લસ કયું ચરણ? ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં tan કેવા? પ્લસ. વિધેય બદલાશે નહીં, બદલાય, પાઈ છે, એટલે tan થીટા થશે. ઓકે, હવે બ્લુ વાળું કેવું બાકી રહ્યું? આ રહ્યું 2π પ્લસ થીટા. 2π પ્લસ થીટા કયું ચરણ? પહેલું ચરણ. પહેલા ચરણમાં cos કેવા? પ્લસ. વિધેય બદલાશે નહીં, બદલાય, એટલે થઈ જશે cos થીટા થઈ જશે. અહીંયા cos π માઇનસ થીટા. તો cos કયા ચરણમાં છે? પાઈ માઇનસ પાઈથી પાછળ જઈશું. તો બીજું ચરણ. બીજા ચરણમાં cos કેવા? માઇનસ થશે, વિધેય બદલાશે નહીં, બદલાય, માઇનસ cos થીટા થશે. ઓકે દોસ્તો,
અહીંયા આવી જાઓ cos π/2 પ્લસ થીટા cos π/2 પ્લસ π/2 પ્લસ હવે તરત જ ખબર પડી જવી બીજું ચરણ બીજા ચરણમાં cos કેવા છે નેગેટિવ છે એટલે માઇનસ થઈ જશે વિધેય બદલાશે એટલે થશે માઇનસ સાઇન થીટા થશે અહીંયા આપણે વાત કરીએ સાઇન π/2 માઇનસ થીટા π/2 માઇનસ થીટા કયું ચરણ પહેલું ચરણ પહેલા ચરણમાં સાઇન કેવા પહેલા ચરણમાં સાઇન થશે પ્લસ વિધેય બદલાશે યસ π/2 છે વિધેય બદલાશે cos થીટા cos π/2 માઇનસ થીટા π/2 માઇનસ થીટા કયું ચરણ પહેલું ચરણ શું સર કેટલી વાર કહેશો ઓકે તો cos કેવા પ્લસ વિધેય બદલાશે યસ sin થીટા થશે ચલો અહીંયા આવી જાઓ tan 3π/2 માઇનસ થીટા 3π/2 માઇનસ કયું ચરણ tan કયા ચરણમાં છે tan ત્રીજા ચરણમાં છે પ્લસ થશે વિધેય બદલાશે યસ 3π/2 છે વિધેય બદલાશે cot થીટા થશે ઓકે હવે તમને કેટલું આવડ્યું એ નક્કી કરવા માટે તમારે ફક્ત આ બધી જ વેલ્યુ લખવાની એ આ વેલ્યુ લખવાની અને આ વેલ્યુ લખવાની અને આ બધા જવાબો તમારા જાતે લખવાના છે બરોબર છે તો તમને આવડશે બાકી જો બેઠે બેઠી કોપી મારી દેશો સાહેબ મસ્ત મજાનું લખ્યું છે ચલો આપણે સ્ક્રીનશોટ લઈને મસ્ત મજાનું લખી નાખીએ ચોપડાની અંદર બરોબર છે રંગબેરંગી પેનો લઈને તો કશું જ આવડશે નહીં તમારે ખાલી આટલું અને આટલું લખવાનું આ જવાબો તમારી જાતે લખવાના છે હજી આનો આપણે ઉપયોગ કરવાનો બાકી છે ચલો સ્ક્રીનશોટ લઈ લો પછી આપણે આગળ જઈએ આવી જાય છે એક જ સ્ક્રીનશોટની અંદર ચલો હવે આજનું હોમવર્ક લખી નાખો હોમવર્કમાં તમારે નીચે આપેલ ત્રિકોણમિતીય વિધેયોના મૂલ્યો શોધવાના છે sin 120 cos 120 tan 120 sin 150 cos 150 tan 150 sin 210 cos 210 tan 210 sin 240 cos 240 tan 240 sin 300 cos 300 tan 300 sin 330 cos 330 tan 330 ગભરાશો નહીં કઈ રીતે શોધવાના છે હું તમને શીખવાડું ધારો કે આપણે sin 120 ની વેલ્યુ શોધવાની છે આની હું આને બે રીતે લખી શકું કઈ બે રીતે લખાશે તો મેં તમને કીધું કે તમારે સરવાળો બાદબાકી કરવા માટે કઈ સંખ્યાનો ઉપયોગ કરવાનો છે 90 180 270 360 તો આને હું લખું તો sin 90 ડિગ્રી પ્લસ 30 ડિગ્રી લખાય અથવા મારે લખવો હોય તો sin 180 ડિગ્રી માઇનસ 60 ડિગ્રી લખાય 180 માંથી 60 બાદ કરો 120 90 માં 30 ઉમેરો 120 થઈ જશે હવે પહેલા ત્રણ સ્ટેપ યાદ છે ને પહેલા ચરણ નક્કી કરીશું ભાઈ 120 કયું ચરણ નક્કી કરો 120 કયું ચરણ સાહેબ નહીં યાદ આવતું ભાઈ કામ કરો અહીંયા બનાવી નાખો પ્લસ 0 90 180 270 અથવા 360 બરાબર છે અહીંયા તો ઓલ ઇઝ વેલ જ છે સાઇન કોસ ટેન અહીંયા સાઇન પ્લસ ટેન પ્લસ અને કોસ પ્લસ ઓકે બનાવી નાખ્યું આટલું ફટાફટ હવે ખબર પડીએ ચલો 120 એટલે 90 થી 180 ની વચ્ચે આવે કયું ચરણ આ પહેલું ચરણ છે આ બીજું ચરણ છે આ ત્રીજું ચરણ છે અને આ ચોથું ચરણ છે ચલો સાઇન કયા ચરણમાં છે બીજા ચરણમાં કેવા થશે પ્લસ થશે હવે નક્કી કરવાનું તમને ખબર પડી ગઈ સાઇન કયા ચરણમાં છે તો સાઇન બીજા ચરણમાં છે એટલે પોઝિટિવ અહીંયા મૂકી દીધા હવે નક્કી કરવાનું બરાબર ત્રીજું સ્ટેપ પહેલાં આપણે નક્કી કર્યું ચરણ બીજું સ્ટેપ પ્લસ કે માઇનસ ઓકે ત્રીજું સ્ટેપ વિધેય બદલાશે 90 હોય કે પછી 270 હોય તો વિધેય બદલાશે બરાબર છે 180 કે 360 હોય તો વિધેય બદલાશે નહીં વિધેય બદલાશે સાઇનનું શું થઈ જશે કોસ થઈ જશે કોસ 30 ડિગ્રી બરાબર છે હવે કોસ 30 ની વેલ્યુ કેટલી છે યાદ કરો કોસ 30 ની વેલ્યુ છે √3/2 તો આની વેલ્યુ આપણને મળી √3/2 ચલો અહીંયા આવો પહેલાં તો ચરણ ખબર જ છે સાઇન પ્લસ થઈ જશે ઓકે હવે બીજું સ્ટેપ આમ પહેલું તો ચરણ નક્કી થઈ ગયું કયું ચરણ છે બીજું ચરણ સાઇન પ્લસ કે માઇનસ પ્લસ ત્રીજું સ્ટેપ વિધેય બદલાશે 180 વિધેય બદલાશે નહીં એટલે આપણે શું લખીશું સાઇન 60 ડાયરેક્ટ આપણે આ લખવાનું સાઇન 30 સાઇન 60 બરાબર છે આ પ્લસ અને આ માઇનસને લખતી વખતે અહીંયા -60 એવું નથી લખવાનું ખાસ ધ્યાન રાખજો
હવે સાઇન 60ની કિંમત કેટલી થાય √3/2 બંને વખતે તમને જવાબ એક સરખો જ મળવો જોઈએ એ ખાસ ધ્યાન રાખજો ઓકે દોસ્તો હવે ચલો બીજી કઈ વેલ્યુ લો તમે કહો એ હું લઈ લઉં સાહેબ cos 240 લઈ લો એક કામ કરો ચલો ઓકે ચલો કીધા બાદ કીધા cos 240 લઈ લઈએ ચલો વિચારો આને કઈ બે રીતે લખાશે તો આને બે રીતે લખી શકું કઈ બે રીતે લખી શકું તો cosની અંદર સોરી 240 ઓકે તો 240 ને કઈ રીતે લખવાનું છે તો એક કામ કરું 180 ડિગ્રીમાં હું કેટલા ઉમેરી દઉં 60 ડિગ્રી ઉમેરી દઉં બીજી કઈ રીતે લખાશે તો cos 240 એટલે 270 લઈ લઈએ બરાબર કઈ ચાર વેલ્યુ લેવાની છે ખબર છે ને 0 90 0 તો નહીં આવે 90 180 270 360 આ 270 ડિગ્રી એમાંથી હું કેટલા બાદ કરી નાખું 30 બાદ કરી નાખું તો 240 થાય 160 240 બરાબર 180 વત્તા 60 240 બરાબર 270 માઇનસ 30 લખાય હવે પહેલું સ્ટેપ ચરણ નક્કી કરો 240 એટલે અહીંયા આવશે 180 અને 270ની વચ્ચે આવશે એટલે કયું ચરણ ત્રીજા ચરણમાં cos કેવા માઇનસ ત્રીજો સ્ટેપ વિધેય બદલાશે 180 વિધેય બદલાશે નહીં તો cosના cos જ રહેશે બરોબર છે અને અહીંયા આપણે લખી નાખીશું cos sin હવે cos sin ની વેલ્યુ કેટલી છે તો cos sin ની વેલ્યુ છે 1/2 છે ઓકે હવે ચલો અહીંયા આવી જાઓ ચરણ તો તમને ખબર જ છે ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં cos કેવા માઇનસ વિધેય બદલાશે યસ 270 છે વિધેય બદલાશે એટલે sin કેટલા લખાશે 30 sin 30 ની વેલ્યુ કેટલી છે 1/2 એટલે થઈ જશે -1/2 ઓકે બોલો આમાં કોને લઉં સાહેબ એક 10 વાળું લો ને ટન ઓકે 10 લઈ લઈએ આપણે તો આ વખતે લઈ લઉં હું 10 150 ઓકે 10 150 લઈ લઉં બોલો ચલો વિચારો કઈ રીતે લખાશે આને 2 મિનિટ સાહેબ તો 10 150 એટલે આને આપણે લખવું હોય તો 10 90 ડિગ્રી પ્લસ 60 ડિગ્રી લખી શકીએ બીજી રીતે લખવું હોય તો કઈ રીતે લખાય તો 10 180 ડિગ્રી માઇનસ 30 ડિગ્રી આ રીતે લખાશે હવે 90 પ્લસ 60 સાહેબ ત્રણ સ્ટેપ બાય સ્ટેપ જાઓ 150 એટલે કયું ચરણ તો 90 થી 180 ની વચ્ચે 150 આવશે એટલે બીજો ચરણ બીજા ચરણમાં 10 કેવા માઇનસ વિધેય બદલાશે યસ 90 છે વિધેય બદલાશે 10 નું શું થઈ જશે cot થઈ જશે cot 60 આવશે સાહેબ cot 60 ની વેલ્યુ તો યાદ નથી તો tan 30 ની યાદ કરી લો cot 60 એટલે tan 30 ની વેલ્યુ થાય ને 1/√3 તો અહીંયા આવશે -1/√3 આવશે અહીંયા આવી જાઓ ચરણ ખબર છે બીજું ચરણ બીજા ચરણમાં 10 કેવા માઇનસ ઓકે વિધેય બદલાશે 180 છે વિધેય બદલાશે નહીં એટલે 10 ના 10 જ રહેશે અને અહીંયા આવી જશે 30 tan 30 ની વેલ્યુ કેટલી 1/√3 બંને વખતે જવાબ કેવા આવવા જોઈએ સરખા આવવા જોઈએ ઓકે ચલો બીજી એક 10 ની વેલ્યુ લો 10 લઈ લો 210 10 લઈ લો 210 ડિગ્રી હવે આને કઈ રીતે લખાશે જો આને લખવા હોય તો ભાઈ આવડવું જોઈએ તમને લોકોને આ લાસ્ટ એક્ઝામ્પલ હું તમને સમજાવું છું તો 10 210 ને લખવા છે બોલો કઈ રીતે લખવું 10 180 ડિગ્રી પ્લસ 30 ડિગ્રી અથવા કઈ રીતે લખાય 10 270 ડિગ્રી ઓછા કેટલા ડિગ્રી 60 ડિગ્રી ઓકે હવે નક્કી કરો 210 એટલે 180 270 ની વચ્ચે આવશે 180 270 ની વચ્ચે આવશે એટલે કયું ચરણ ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં 10 કેવા પ્લસ હા પ્લસ આવ્યું 10 પ્લસ વિધેય બદલાશે નહીં બદલાય એટલે આપણને 10 ના 10 જ લખી નાખીશું ઓકે 10 30 ની કિંમત હમણાં જ આપણે લખી 1/√3 પ્લસ 1/√3 ચલો કયું ચરણ છે ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં 10 પ્લસ છે વિધેય બદલાશે યસ બદલાશે 270 છે 10 નું શું થઈ જશે cot કેટલા cot 60 ની વેલ્યુ કેટલી ઉપર લખેલી છે આપણે 1/√3 થશે ઓકે દોસ્તો આવડે કે ના આવડે ને સાહેબ એક બીજું હજી એક લાસ્ટ લઈ લો ને ઓકે ચલો ભાઈ હજી એક આપણે લાસ્ટ લઈ લઈએ અહીંયા આવી જઈએ ચલો sin 330 લો આ વખતે બોલો કયું ચરણ sin 330 તો 270 360 ની વચ્ચે આવે એટલે કયું ચરણ
તો ચોથું ચરણ. ચોથા ચરણમાં સાઇન કેવા છે? માઇનસ છે, આપણને ખબર છે. આને કઈ રીતે લખાય? તો હું આને આ રીતે લખી શકું, સાઇન 270, બરોબર છે, પ્લસ કેટલા લખું? 60. બીજી કઈ રીતે લખી શકાય? તો સાઇન 360 ડિગ્રી માઇનસ 30 ડિગ્રી. ઓકે, કયું ચરણ છે ભાઈ? ચોથા ચરણમાં સાઇન તો કેવા? માઇનસ. વિધેય બદલાશે? યસ બદલાશે, 270 છે તો સાઇનનું થઈ જશે કોસ 60. કોસ 60ની વેલ્યુ કેટલી? 1/2 માઇનસ 1/2. ચરણ કયું છે? ચોથું ચરણ. સાઇન માઇનસ, વિધેય બદલાશે? નહીં બદલાય, એટલે સાઇન 30 ડિગ્રી. સાઇન 30 ડિગ્રીની વેલ્યુ કેટલી થશે? 1/2 થશે. ઓકે, તો બાકીની બધી જ વેલ્યુ તમારે શોધવાની છે. નોટમાં આ રીતે જ તમારે લખવાનું છે, બે રીતે. ઓકે, ના કંઈ ખબર પડે અથવા ના આવડે તો મને વોટ્સઅપ કરજો જરા. સાહેબ જવાબ તો આપતા નથી, બરાબર, આપીશ જવાબ, ટેન્શન ના લો. ચલો સ્ક્રીનશોટ લઈ લો.